મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે ઓમકારેશ્વર ડેમમાંથી 11 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને પગલે આ સિઝનમાં આજે બીજી વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ગત 31 જુલાઈએ 5 દરવાજા ખોલાયા હતા. આજે 28 ઓગસ્ટના રોજ ફરી 5 દરવાજા ખોલાયા છે. ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને આજ સવારે 8 કલાકથી સરોવર નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. હાલની નર્મદા ડેમની સપાટી 136.16 મીટર પર છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હવે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવામાં 2 મીટર બાકી છે. નર્મદા ડેમ આજે 91.66% ભરાયો છે અને આજે કુલ 95,000 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે. ડેમનો ગ્રોસ સ્ટોરેજ 9,460 મિલિયન ઘન મીટર છે. હાલ ડેમ એલર્ટ મોડ પર કહી શકાય, જેને કારણે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. હાલ પાણીની આવક 89,541 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 નો વધારો થયો છે.